બાબર શહેરમાં નવરાત્રિનો રંગ જામ્યો, ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમ્યા। શક્તિ, ભક્તિ અને આસ્થા એટલે નવરાત્રિનો પર્વ ભક્તજનો દ્વારા 9 દિવસ માં અંબાના ગરબે રમીને આરાધના કરવામાં આવે છે। બાબર શહેરમાં નવરાત્રિ પર્વની ઠેર ઠેર શહેરી, મોહલ્લા અને સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી। સાથે ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે 7મા નોરતે ભાબરની માધવ સિટી, વિનાયકનગર, અંબિકાનગર, ચામુંડા સોસાયટી, અયોધ્યાનગર સોસાયટી, તિરુપતિનગર સોસાયટી અને શ્રીનાથનગર એકમાં ખેલૈયાઓ મન મૂકી રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા। વિવિધ વેશભૂષામાં ખેલૈયાઓ રાતભર ગરબે ઝૂમ્યા। સોસાયટીના રહીશો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ અને રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડ અને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તેમજ ગરબા સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો માતાજીના દર્શન તેમજ રાસ ગરબા નિહાળવા ઉપસ્થિત રહ્યા। हमारा माधव जी परिवार हर साल गर्मी खूब उत्साहपूर्वक भाग લઈએ છીએ અને દરેક હળી મળી સાથે ગરબા રમીએ છીએ। બહેનોનો ઉત્સાહ ખૂબ વધારવાની કોશિશ કરીએ છીએ અને ઉત્તરોત્તર અમારી ગરબી પ્રગતિ કરતી રહે છે। આવલી નવરાત્રિમાં અમારા માધવ સિટી પરિવારમાં જબરદસ્ત અહીં ગરબાની રમઝટ જામી છે અને કદાચ આવી રમઝટ આખા બાબરમાં ક્યાંય નહીં હોય। અમે સૌ લોકો સાથે મળી એક પરિવાર તરીકે બધા અહીં અમારા ધારાસભ્ય, સંસદ સભ્ય અને બધા આખો પરિવાર એક થઈ અને નવરાત્રિ રંગે ચંગે ઉજવીએ છીએ। આજ નવરાત્રિ નિમિત્તે 2081ના આસો વેતનથી નવરાત્રિ મહોત્સવ બરોબરનો જામેલો છે। ગામમાં ભાઈઓ, મિત્રો, પોલીસ તંત્રથી અમને પૂરેપૂરી સેવા મળી રહી છે। અમારા માધવ સિટી પરિવારના પ્રમુખ શ્રી ગનુભાઈ અણેલાલ ઠક્કર એમના સાનિધ્યમાં બહુ સરસ અને સારી રીતે સેફટીથી સર્વેને સાથ સહકાર છે અને અમને બહુ મજા છે। સર્વે ભાઈઓ આવે છે તેનો સાથે રમી અને આનંદ આવે છે। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।